વડોદરા શહેરમાં ભૂખી કાંસનો રૂટ બદલવા મામલે મળેલી બેઠકમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને અમી રાવતે વોકઆઉટ કર્યું હતું। વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ આગામી ચોમાસામાં પૂર ન આવે તેને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી ઊંડી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે। ત્યારે ભૂખી કાંસનો રૂટ બદલવા મામલે વોર્ડ નંબર 1ના કોર્પોરેટરોનો વિરોધ હોવાની તેઓની પાલિકામાં થયેલી રજૂઆત સંદર્ભે આજે ભૂખી કાંસ મામલે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક મળી છે। મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેવું રોકડિયા, પાલિકાના પદાધિકારીઓ, વોર્ડ નંબર 1 કોંગ્રેસના કોર્પોરેટરો અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે એક તરફ કોંગ્રેસના તમામ કોર્પોરેટરો ભૂખી કાંસનો રૂટ બદલવા સામે વિરોધ કરી રહ્યા છે, પરંતુ ભાજપ નક્કી થયેલ કામ કરવાના મુદ્દે અડગ છે। ત્યારે હવે આજની બેઠકમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને અમી રાવતે વોકઆઉટ કર્યું હતું અને અન્ય કોર્પોરેટરોએ પણ વિરોધ નોંધાવ્યો હતો। તો હવે અંતિમ નિર્ણય શું લેવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહેશે। વિગત એટલી જ છે કે ભૂખી કાંસ રીરૂટનું કામ એટલે નેવાના પાણીએ મોભે ચડાવવાની વાત અહીંયા પ્રેઝન્ટેશનમાં જે બતાવ્યું હતું એ જ આ લોકો અમને બતાવે છે। ભૂખી કાંસનો ઓરિજિનલ નકશો નથી, એમની પાસે કોઈ કામગીરીની શું પાછળથી થશે એની અસર શું થશે એનો કોઈ પ્લાન નથી। બીજી બાજુ ચેરમેન શ્રી એવું બોલે છે કે આ કામ નહીં કરીએ ને તો તમે 7 છો ને એમાંથી 4 થઈ જશો। અલા ભાઈ, અમે 4ના એકેય નહીં રહીએ ને તો ચાલશે, આ પુષ્પા વાઘેલા નહીં રહે ને તો ચાલશે, પણ મારા વિસ્તારની અંદર તમે રોડ બનાવેલા નવા, તમે આખો વિસ્તાર છાણી જકાતનાકા ટીપી ટેર નવા નિઝામપુરાને ડૂબાડવાની વાત કરો તો એ બિલકુલ ના ચાલે। અને એટલે અમે વોકઆઉટ કર્યો કે તમે આ રીતે સમજવાની વાત નથી। તમને અમે કહીએ છીએ કે સૈનિક છાત્રાલયથી સીધી લો તમે, તો તમારું જ્યાં ટ્રાન્સપોર્ટ હબ છે તો એ તોડો, તો કે તમારામાં તાકાત હોય તો હાઈકોર્ટમાં જાઓ, તો અમે હાઈકોર્ટમાં જઈશું। અપમાનની વાત કરે છે આ। તમે મીટિંગ કરવા બોલાવો છો, મીટિંગ કરવા બોલાવે છે અને પોલિટિકલની વાત કરે છે અને પછી એવું કહે છે કે ભાઈ જો તમે 7માંય 4 થઈ જશો। અલા ભાઈ, અમે 4માંથી ભલે એકેય ના રહીએ એનો વાંધો નથી અમને, પણ અમારા રોડ ઉપર ટીપી ટેર છાણી જકાતનાકા નવા નિઝામપુરાની અંદર આ કામ ના થાય અને જે દાડ થાય એ દાડ તમે બી જોઈ લેજો કે અમારી પબ્લિક કેટલી બહાર નીકળે છે। ભૂખી નદીને એનો ઓરિજિનલ પટ જે નકશા પ્રમાણે છે એ ખુલ્લો કરવો જોઈએ। આ જ બાબત વિશ્વામિત્રી નદી માટે બી અમે કહીએ છીએ અને અન્ય કાંસ માટે બી કહીએ છીએ। અને જેમ તમે કોઈ સ્લમને દૂર કર્યા નદી કિનારેથી તો એમને કોમ્પન્સેશન આપ્યું, એ રીતના મકાનો દૂર કરવા પડે। જો કોર્પોરેશને ભૂલથી ખોટી પરવાનગીઓ આપી હોય જે તે ટાઈમે કોણા શાસનમાં આપી, એ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેટ એ લોકોને રિહેબિલિટેટ શહેરના જાહેર હિત માટે કરવા જોઈએ। અને જો એની કોસ્ટ ગણતા હોય તો 25,000 કરોડથી વધારેનું નુકસાન લાસ્ટ યર વડોદરાવાસીઓને થયું હતું, એનાથી વધારે તો કોસ્ટ નથી જ થવાની અને આ તો દર વર્ષે થાય। એટલે કોમન સેન્સ છે, નદીને એની જગ્યા પાછી આપો, નદીના દબાણો દૂર કરો। પણ અત્યારે ફક્ત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, આઈવોશ ચાલી રહ્યો છે, નદીમાં હજારો મશીનો ઉતારી દીધા છે ને એવો ભાસ કરવામાં આવી રહ્યો છે કે નદીમાં પોળી થઈ જશે અને હવે પછી પૂર નહીં આવે। 10 વર્ષ પહેલાં આનાથી બી વધારે માટી કાઢી હતી। અત્યારે શું થયું ગયા વર્ષે તમામ વડોદરાવાસીઓને ખબર છે। જે અત્યારે માટી કાઢી રહ્યા છે ત્યાં અમારી ડિમાન્ડ છે એનજીટીના આદેશનું પાલન થાય, તમામ જે દબાણો છે દૂર થાય, નદીને એનો પટ પહોળો જે હતો એ રીતના એને પહોળો કરે અને એના ફ્લડ પ્લેનને ખુલ્લા કરે, તો જ આનું સોલ્યુશન આવશે। બાકી તમે નદીને એક ચેનલની જેમ ટ્રીટ કરો તો નદી કોઈ તમારી ડ્રેનેજ ચેનલ તો છે નહીં કે ફિક્સ પાણી આવવા છું ને એ જ્યારે નદી એનું વિકરાળ સ્વરૂપ લે અને એ નદીનો આખો પટ કહેવાય અને એનાથી ડોળા જગ્યામાં કંઈ બાંધવાનું ના હોય, એ ગાઈડલાઈન છે। પણ એટલીસ્ટ જ્યાં મેક્સિમમ ખોલી શકાતું હોય એ આપણે ખોલવું જોઈએ। એ લાગણી સાથે અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા, પણ કહેવામાં એવું આવ્યું કે અમે બહુમતીના જોરે બી આ કામ તો કરવાના જ છે, તો પછી મિટિંગમાં બેસવાનો કોઈ અર્થ નહોતો। ફક્ત અમને કન્વિન્સ કરીને 42 કરોડ રૂપિયાનું કામ કરવું હોય તો આઈ ડોન્ટ થિંક એ મિટિંગમાં મારે ભાગીદાર થવું જોઈએ, એટલે હું બહાર નીકળી છું। જ્યારે વિશ્વામિત્રીનું લેવલ વધી જાય, વિશ્વામિત્રીમાં 37 ફૂટ આ વખતે પાણી થયું હતું, તો આખો એરિયો અમારો ત્યાં સંતોકનગર હોય, પુનિત પાર્ક હોય, પાવન પાર્કની પાછળનો બધો વિસ્તાર હોય, બધો વિસ્તાર ડૂબી ગયો। અને જો તમે નવી આખી ભૂખી નવી 15 ફૂટ પહોળી અને 10 ફૂટ ઊંડી જો તમે રીરૂટ કરી અને નવાડવાળા રોડ પર લાવવા માંગો છો તો અમારો જે નવાડનો વિસ્તાર છે એ પણ ડૂબી જાય એવી પરિસ્થિતિ છે। છાણી જકાતનાકાથી જે રીરૂટ કરીને લાવવાની વાત છે તો ટીપી 13નો એરિયો આખો ડૂબી જાય।
અમારું જે ટીપી દેવનું પાણી જે ભૂકી કાસમાં જાય છે એ પાણી પણ રોકાઈ જાય અને ડબલ પાણી અમારા વિસ્તારમાં આવે. એટલે અમે એ લોકોએ અમને કીધું છે કે ભાઈ આ રીતે કરવાથી આમ નહીં થાય તેમ નહીં થાય, પણ અમને 100% એવું લાગે છે કે આ કામ કરવાથી નુકસાન જ થશે અમારા વિસ્તારને. એટલે અમે તો અમારા સ્ટેન્ડ પર જ છીએ. અમે જે બોલ્યા છે એની પર કાયમ છે કે આ કામ અમે થવા દઈશું નહીં. જો આ કામ કરવું હોય તો સૌથી પહેલાં જેસીબી આ જહા ભરવાડ પર ચલાવવું પડશે, એવું મેં આજે પણ કીધું છે. કે સમાની અંદર જે પાણી ભરાય છે, ટ્રાન્સપોર્ટ હબ જે છે ત્યાં પાણી સ્ટોપ થાય છે. અમારા વોર્ડના કોર્પોરેટર પુષ્પાબેને જ્યારે જેસીબીથી ત્યાં તોડેલું તો પાણીનો તાત્કાલિક નિકાલ થઈ ગયો હતો. તો સૌથી પહેલાં જે વોલ તોડવાથી પાણીનો નિકાલ થયો છે તો ત્યાંથી લાઈન નાખીને આગળ સૂર્યા ફ્લેટથી મહેસાણા નગર લઈ જવી જોઈએ. આજે અમે પણ એ પર રજૂઆત કરી છે કે તમે જે ખર્ચો કરો છો એના કરતાં 20-25% ખર્ચાની અંદર આનું સોલ્યુશન છે, પણ તમે આટલા કરોડ ખર્ચો કરવાનો શું કામ જીત પકડીને બેઠા છે એ ખબર પડતી નથી. એટલે આજે અમે એમને કીધું છે કે ભાઈ આ કામ ખરેખર થવું ના જોઈએ. આ કામ થશે તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 બંનેને સૌથી મોટી ઇફેક્ટ થવાની, નાણાંથી કોઈ પૂરની અંદર રાહત મળવાની નથી એવું લાગે આવ્યું છે. આ ઇન્ટરકનેક્ટેડ વિષય છે, પણ મેં કહ્યું તેમ જે ઉપરના 4 વિષયો વિશ્વામિત્રી હોય, આજવા હોય, પ્રતાપપુરા હોય કે દેણા હોય, આ બધી જગ્યાએ જ્યારે પાણીની સંગ્રહ ક્ષમતા વધતી હોય તો સ્વાભાવિક જ છે કે વડોદરા શહેરના વિસ્તારમાં વિશ્વામિત્રીના તટ વિસ્તાર હોય કે આ ભૂખી કાંસ હોય કે વડોદરાની અન્ય કાંસ હોય, એમાં પાણી આવવાની જે પણ શક્યતાઓ છે એ નહીવત થઈ શકે એ માટેનું પ્રોપર પ્લાનિંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. જે એમના દ્વારા એક આ ટ્રાન્સપોર્ટ હબ અને એ બધા જે વિષયોને લઈને જે રજૂઆત કરવામાં આવી, તો જે ફાઇનલ પ્લોટિંગ હોય એમનું કહેવું એવું છે કે માત્ર ટ્રાન્સપોર્ટ હબ નહીં પરંતુ એ વિસ્તારના તમામ ફ્લેટ એને આપણે જમીનદોસ્ત કરી અને ત્યાંના લોકોને રિહેબિલિટેટ બીજી જગ્યાએ આપણે કરવા, એટલે કોઈને કોઈ રીતે આ પ્રોજેક્ટ ઘોંચમાં પડી જાય, કોઈને કોઈ રીતે આ પ્રોજેક્ટ ક્યારેય થાય જ નહીં અને આ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત જ રહે એ માટેનું અમને આ સૂચન થોડું એવું લાગ્યું કે આ સૂચન કોઈ સમાધાન તરફ આપણને દોરી નથી જતું. એટલે એના વિકલ્પમાં અમે અમુક સૂચનો અમે આપ્યા છે અને અમને આશા છે કે કોંગ્રેસના કાઉન્સિલરો કે જેઓને પ્રજાએ મત આપી અને અહીંયા એમના અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે તેઓ પ્રજાની ચિંતા કરશે, ના કે પાર્ટી અને પોલિટિક્સની, અને એનાથી ઉપર આવી અને આ વિકાસ કાર્યમાં સાથ આપશે. અમે એમને અમારી રીતે સમજાવ્યા છે, લોકોના મતને જોવાના છે, કોઈ જગ્યા પર ભડકાવાના નથી કે તમારા વિસ્તારમાં પાણી ભરાઈ જશે. આવું ક્યાંય પાણી આના કારણે ભરાવાનું નથી, કારણ કે લેવલ જ ઊંચું છે આખી કાંસનું. પેલી કાંસ એક્ઝિસ્ટિંગ કાંસ છે, આનાથી ડાઉન લેવલની છે, એટલે ક્યારે પાણી ભરાવાનો સવાલ નથી. આ એક્સેસ પાણી આ રૂટથી જ નીકળવાનું છે, બાકી તો પેલી કાંસ તો ઓપરેટેબલ જ રહેવાની છે. એટલે પાણી જે વિસ્તારમાં ભરાવાનો જે માહિતી લોકોને આપવામાં આવી છે, ગેરમાર્ગે દોરવામાં આવે છે, એ નહીં દોરવા પણ અમે અનુરોધ કર્યો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.